ત્યાંથી પરિક્રમા આપણી આગળ ચાલી ટોડકા ઘના તરફ. આ ટોડકો ઘનો આ સ્થાનનું નામ છે. ઘનો એટલે ગીચ, કાંટાની ઝાડી. એટલે એને ગીચ એકદમ ઝાડી હતી, જ્યાં સૂર્યનો પ્રકાશે ન જાય એટલી ગીચ કાંટાની ઝાડી. એટલે એ પ્રસિદ્ધ હતું ટોંડકા ઘનાના નામથી. પ્રસંગ શ્રીનાથજીના ચરિત્રનો છે. ચતુરા નાગા નામના સાધુ અહીંયા રહેતા, નાગા સંન્યાસી સાધુ, કૃષ્ણ ભક્ત. અને વર્ષોથી પ્રભુએ એમને આજ્ઞા કરી હતી કે તમે અહીંયા નિવાસ કરો, એક દિવસ તમારા પર કૃપા કરવા માટે હું ત્યાં આવીશ. આપણે ત્યાં કંકોડા તેરસ આવે છે શ્રાવણ મહિના. લોકોને આજકાલ આ બધું બહુ યાદ હોય, કંકોડા તેરસ, કચોરી તેરસ, જલેબી ઉત્સવ. લોકો તહેવારોના નામ કરતા આ બધું વધારે. કોઈને પૂછો છોકરા દશેરામાં શું કરવાનું, ઓ તમને બધા મને તો જવારા ધરવાના, ગાંઠિયા જલેબી યાદ કર. એટલે મૂળ વાત હવે તહેવારોમાં શું જમવાનું છે. ચલો ઉત્તરાયણમાં શું કરાય? ઠાકોરજીને ભોગીનો ઉત્સવ કહેવાય. લોકોને આજકાલ આ વસ્તુ સારી યાદ રહે છે. પણ સારું, ચલો એ બાને પણ તહેવારો યાદ રહે છે. પણ એટલે ગાંઠિયા જલેબીનું તો કોઈ વિધાન નથી હો. એ તો આપણે લોકો જ ઊભું કરેલું છે. અને હવે તો ક્યાં દશેરામાં બંધાયેલા રહ્યા છે ગાંઠિયા જલેબી. હવે તો શનિ રવિ બધા લાઈનો લગાવીને એવા સરસ ઉભા હોય, એટલે દર શનિ રવિ દશેરા છે લોકો. હવે તો એમ કહે છે હવે ગાંઠિયા જલેબી ખાવા કે એમ ના કહેવાય, દશેરો મનાવે એમ કેમ કેવું પડે. કંકોડા તેરસનો જે ઉત્સવ આપણે કહીએ છીએ, તો શ્રીનાથજી બાવા બિરાજ્યા છે. યવનોનો ઉપદ્રવ થયો છે, ઔરંગઝેબ આદિ મંદિરો તોડી રહ્યા છે, અને અહીંયા ભક્તોનો મનોરથ છે. ચતુરા નાગા વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છે કે શ્રીનાથજી પ્રભુ ક્યારે અહીંયા પધારશે. અને આ પણ એક ગુપ્ત રાસસ્થલી છે અંદર. અને જ્યારે આ ઉપદ્રવ થયો, તો પ્રભુ તો ક્યાંક કોઈના મનોરથ પૂરા કરવા કોઈને ને કોઈને નિમિત્ત કરે. જોને શ્રીજીને નાથ દ્વારા પધારવું હતું અને વચન આપેલું છે, નિભાવવા આવવાનું છે. અજબ કુંવરીબાઈને વચન આપેલું છે કે હું તારા ઘરે આવીશ. અને અહીંયા કોઈક એવું નિમિત્ત કર્યું કે ઠાકોરજીને ત્યાં પધારવાનું થયું. પણ પ્રભુનું તો એકમ ભગવત કાર્ય બહવા અર્થાનામ સાર્ધકમ, એ મહાપ્રભુજી સુવદનીમાં આજ્ઞા કરે છે. પ્રભુનું તો એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું. અને એટલા માટે નિમિત્ત કર્યો યવનના ઉપદ્રવને, અને આજ્ઞા કરી કે આ પારડામાં પધરાવીને મને કુમનદાસ ને બધાને ભેગા કર્યા. રામદાસ, કુમનદાસ આદિ બધા ભેગા થયા અને કહ્યું કે આ ઉપદ્રવ ચાલી રહ્યો છે, અને ક્યાંક કોઈક પ્રવેશી જાય મંદિરમાં અને ક્યાંક તોડફોડ થાય અને ક્યાંક શ્રીજીને શ્રમ પહોંચે, એના કરતા શ્રીજીએ કહ્યું કે આ પારડા પર પધરાવી અને મને લઈ જાઓ ટોંડકા ઘનામાં. અને જેમ કહ્યું એમ કર્યું. ગાડું તૈયાર કર્યું છે, શ્રીજીને પધરાવ્યા છે. અને એટલો ઘનો આ કાંટાનો વાડ છે, બધી ઝાડીઓ છે. શ્રીનાથજી બાવાને કેમે રસ્તો કરીને રસ્તો કરે છે, ગાડું કેમ કરીને અંદર લઈ જવું. ક્યાંક કાંટામાં કપડાઓ ફસાઈ રહ્યા છે, ફાટી રહ્યા છે, લોહી નીકળી રહ્યા છે, ગોખરું વાગી રહ્યા છે પગમાં, પણ શ્રીજીને શ્રમ ન પડે, બસ એ જ એક વિચાર છે. અને ગાડાને આગળ વધારતા ક્યાંક એવી સુરક્ષિત જગ્યામાં શ્રીજીને પધરાવીએ કે એમને શ્રમ ન પડે. અને ભીતર લઈ જતા કુંભનદાસના તો ચીથરે હાલ થઈ ગયા, કપડાઓ ફાટીને અડધા થઈ ગયા. અને છેક અંદર લઈ ગયા, ત્યાં એક સુંદર ચોતરો હતો. શ્રીનાથજી બાબાને ત્યાં પધરાવ્યા, સુંદર શીરો આદિ સિદ્ધ કરીને ભોગ ધર્યો છે. અને એટલામાં ચતુરા નાગા આ હજારો સાધુઓની સાથે અંદર રહેતા, અને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા આપણા પર કૃપા કરવા માટે. અને કાંટાની ઝાડીઓમાં શું ઉગે, તો કે કંકોડા ઉગતા. એટલે કંકોડા ત્યાં કાંટાની ઝાડમાં ઉગતા. એટલે કંકોડાઓ કાપી અને એનું શાક સિદ્ધ કરી, પૂરી સિદ્ધ કરી, શીરો સિદ્ધ કર્યો. એ દિવસે આજે પણ ઠાકોરજીને શ્રીનાથજી બાબા આરોગે છે. એમની લીલા સમયમાં જે સામગ્રી જેણે આરોગાવી, એ બધી જ સામગ્રી આજે શ્રીજી આરોગે. હું તો અન્નકૂટના દર્શન કરું ને તો મને તો બધા જ વૈષ્ણવ યાદ આવે. આપણે છોલે જોઈએ તો આપણને પદ્મનાભદાસજી યાદ આવે, એમ એક ખીર જોઈએ તો આપણને નારાયણદાસજી યાદ આવે. એમ દરેક વસ્તુમાં કેટલા પ્રસંગોના બાદ કુમનદાસ આદિનો પ્રસંગ આંબાનો આવે, એમ બધાના પ્રસંગો એક સામગ્રીમાં તમને કોઈ ને કોઈ વૈષ્ણવ યાદ આવે. રીંગણનું આવે છે સંબલવાળાની વાર્તામાં, એવા દરેક સામગ્રીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વૈષ્ણવની સુધી થાય.
અને પ્રભુએ જ્યારે સામગ્રી લઈને આવ્યા અને બધા ઊંધા ફરી ગયા, કુંભનદાસજી તો લથપથ પરસેવાથી છે, થાકી ગયા છે, ચિત્રે હાલ છે, અને પ્રભુ જ્યાં આરોગવા બિરાજ્યા ત્યાં તો ઝાડીમાંથી સ્વામીજી અને સખીજનો પ્રગટ થયા. રાસ કર્યો છે ત્યાં, અને રાસ કર્યા બાદ સામગ્રી આરોગવા માટે બિરાજ, અને કુંભનદાસજીને એમ થાય કે આ ગીચ ઝાડીઓમાં આમને રાસ સૂજે છે અને કે હવે મને આ આરોગવું છે. કુંભનદાસજી લો બધી ધરી છે આરોગો, એ અકળાતા જાય કે અમે આવા ચિત્રે હાલ કાંટા કાકડા વાગ્યા છે ને અમને આનંદ કરવો છે. અને આરોગી રહ્યા હતા ત્યાં કહ્યું, કુંભન શું છે? કુંભન કશું પદ સુનાવો. અને હવે તો પિત્તો ગયો કુંભનદાસ, આ અમારા કપડાઓ ફાટેલા ચિત્રે હાલ, અમને કીર્તન સાંભળવા છે તો લો સાંભળો. અને આમ કહીને કુંભનદાસે ગાયું, ભાવે તો હે ટોંડ કો ઘનો. અમે તો એમ સાંભળ્યું તને કુંજ ભાવે, નિકુંજ ભાવે, ફૂલ મંડલીઓ ને પુષ્પ વિતાન ગમે. અમને ક્યાં ખબર હતી કે કાંટાની ઝાડીઓ તને ગમે છે. પ્રભુ બધું સમજાઈ ગયું. આપને કોઈની બીક વીક નથી. અહીંયા આવીને ભક્તોના મનોરથો પૂરા કરવા હતા એટલે અમારી પાસે આ બધું કરાવ્યું. સિંહ કો કહા લોકરી કો ડર. સિંહને કોઈ દિવસ શિયાળની બીક હોય? આપ જગતના રાજા, આપને કોઈ રાજાની બીક હોય? આ બધા આપના નાટકો હવે છતાં થયા. અહીંયા આવીને કરવો હતો રાસ અને અમારા હાલ બેહાલ કરી દીધા. આ બધી આપની લીલા ભક્તોના મનોરથો પૂરા કરવા માટે છે પ્રભુ. અને એ દુષ્ટ જીવ શું સમજવાનો, એનો ભય ક્યાં? એની શું હેસિયત છે કે આપને ડરાવે? આપ તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પધાર્યા છે. ભાવે તો હે ટોંડકો ઘનો. તો આ એ સ્થાન છે ટોંડકો ઘનો કે જ્યાં શ્રીનાથજી બાબા બિરાજ્યા, ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે. અને આ રીતે ટોંડકા ઘનાના દર્શન વૈષ્ણવે કરી શ્રીજીની આ દિવ્ય લીલાનું અનુસંધાન ચિત્તમાં કર્યું છે. આમ આ ટોંડકા ઘનાની લીલા રામદાસ સદુ પાંડે આદિ પર કૃપા કરી છે. એટલે જ આપણે ત્યાં ચતુરા નાગાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને એમના ભાવથી કંકોડાની સામગ્રી ધરવામાં આવે છે. એમ કહેવાય ચતુરા નાગા એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અનુયાયી હતા અને એ સમયે આ રીતે સાધુ વેશમાં ત્યાં રહેતા અને આ રીતે ઠાકોરજી એમના મનોરથો પૂરા કરે છે. આગળ આપણી પરિક્રમા આગળ ચાલી અને જતીપુરાથી ડીગ તરફ આપણી પરિક્રમા જઈ રહી છે. અહીંયા ડીગનો મહેલ આવેલો છે. ત્યાંના રાજાએ એ સમયે વિનંતી કરી હતી મહેલ પછી જે વલ્લભકુળની યાત્રા હતી કે કારણ કે ડીગ એમ વ્રજના હદની બહાર છે, એટલે હદની બહાર હોવાને કારણે ઘણીવાર ઘણા લોકો ત્યાં નથી જતા. એટલે યાત્રાનો મુકામ બહજ ગામ એના પહેલા આવે, ડીગની પહેલા ત્યાં યાત્રાનો મુકામ રહે. પણ રાજાને એવો ભાવ હતો કે મારા મહેલમાં વૈષ્ણવના ચરણ રજ પડે જે વ્રજયાત્રા કરવા માટે નીકળ્યા છે. અને એ ભાવથી એને વિનંતી કરી એટલે યાત્રા બહેજ ગામમાં જે વ્રજની હદની અંદર આવે ત્યાં પડે અને લોકો ડીગનો મહેલ જોવા જાય છે. એ રાજાની વિનંતી સાંભળી. આપણે ત્યાં કોઈ વ્રજયાત્રા કરીને આવ્યો હોય ને આપણા ઘરે આવે ને તો એ યાત્રાની ચરણ ધૂલ આપણા ઘરે પડે તો આપણું ઘર પાવન થાય, એવો ભાવ આપણે ત્યાં. એટલે પહેલાના સમયમાં તો એવું હતું કે જે યાત્રા કરીને આવ્યા હોય ને એની શોભાયાત્રા નીકળે, ગામની બહાર લોકો કળશ લઈને જાય, વાતે ગાતે એમને લઈને આવે, પાછા એ યાત્રાથી યમુનાજીના લોટીજી લઈને આવે અને ગામમાં પછી બધા એમને ભોજન કરવા બોલાવે, લોટી ઉત્સવ થાય અને બધાને યમુનાજીના એ પાન કરાવે જે યાત્રા કરીને આવ્યો. અને એ યમુનાજીના પાન કરાવેનો અર્થ એની યાત્રાનું પુણ્ય એ બધાને વાંટી દે કે હું યાત્રા કરીને આવ્યો ને જે મને ફળ મળ્યું એ હું બધાને થોડું થોડું આપું છું. એવો ભાવ પ્રાચીન સમયમાં યાત્રા કરનાર માટે એવો અહોભાવ રખાતો. એના સન્માન થતા, એના વરઘોડા. આજે વલ્લભકુળ યાત્રા કરવા જાય યા યાત્રાથી પાછા પધારે ત્યારે સામૈયું કરવામાં અને વાતે ગાતે પધરાવવામાં આ ભાવ આપણે ત્યાં પધરાવણીનો આ ભાવ છે. આપણે ત્યાં મહાપુરુષોના ચરણ એ પ્રગટ તીર્થ માનવામાં આવ્યા છે. તો કે અમારું ઘર તીર્થમાં લઈને ક્યાં જઈશું, પણ તીર્થ રૂપ ચરણ અમારા ઘરે પધારે તો કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. તો કે એ ચરણ પધારે આપણા ઘરમાં તોય આપણા ઘરનું દુર્ભાગ્ય ટળે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. એ ભાવનાથી આપણે ત્યાં વલ્લભકુળની પધરામણી, મહાપુરુષોની પધરામણી કરાવીએ છીએ. તો ડીગના મહેલનું આ બહજ ગામ છે. એનું અહીંયાથી બુઢે બદરી જવામાં આવે. જ્યારે નંદ બાબાને કહ્યું કે મારે બદ્રીનાથ જવું છે ત્યારે ઠાકોરજીએ અહીંયા બુઢે બદરી લાવી બદ્રીનાથના દર્શન અને યાત્રા એમને કરાવી હતી. એટલે વ્રજમાં જ બદ્રીનાથ છે. આ બુઢે બદ્રીનું મંદિર છે, તપ્ત કુંડ છે. અહીંયા કહેવાય છે કે તપ્ત નામના મુનિ હતા. એમણે એવું તપ કર્યું
એટલું તપ કર્યું કે એમનું શરીર જલ બની ગયું અને કુંડમાં જલ રૂપે ઋષિ પોતે સમાહિત થઈ ગયા. અને જ્યારે અહીંયા સ્નાનપાન આચમન થાય ત્યારે ઋષિની તપશ્ચર્યાનું ફળ મળે છે. એ તપ્ત કુંડની મહત્તા છે. બુઢે બદ્રીનો એક ભાવ એ પણ છે કે આ બુઢે બદ્રી છે કોણ? તો કે આ ઠાકોરજી જ છે. તો કે આ લીલા ભાવાત્મક રસાત્મક લીલામાં એ બતાવવામાં આવે કે જ્યારે ગોપીઓને રાસમાં મદ આવ્યો અને ઠાકોરજી કોઈ એક ગોપીને લઈને પોતાની સાથે ગયા, એ ગોપીને પણ મદ આવ્યું, જો બધાને છોડી પણ મને સાથે રાખી. અને ત્યારે પ્રભુ ત્યાંથી પણ અંતર ધ્યાન થઈ ગયા અને આખા વ્રજમાં ગોપીઓ શોધી રહી છે ત્યારે ઠાકોરજી પોતે આ બુઢે બદરી વેશ ધારણ કરીને અહીંયા બિરાજી ગયા. બુઢા બાબા બની અને અહીંયા તપ કરવા બિરાજી ગયા. એટલે ગોપીઓ શોધતી રહી પણ પ્રભુ ક્યાંય મળ્યા નહીં. તો આ બુઢે બદરી એ પ્રભુ જ અંતર ધ્યાન થઈને બુઢે બદરી રૂપે બિરાજ્યા, એવો એક ભાવ અહીંયા કહેવામાં આવે છે. તો આ બુઢે બદરીના દર્શન કર્યા, વંદન કર્યા અને અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી, જેને હરદ્વાર કહીએ છીએ, વ્રજનું હરદ્વાર. એટલે ઉદ્ધવ કુંડ, નારદ કુંડ, સુગંધશિલા, આ બધા સ્થાનો થતા થતા અને હરદ્વાર એને કહેવામાં આવે છે. ત્યાં આપણી યાત્રા આવી. પર્વતપતિ બે નદીઓ ત્યાં આવે છે એમ કહેવાય છે, જેને અલક ગંગા અને ભાગીરથી એમ બે નામથી એ બે પ્રવાહને ઓળખવામાં આવે છે. અને આગળ જતા એ ગંગોત્રી અને જમનોત્રી જ્યાં પહાડ છે બે, એટલે કે વ્રજમાં બધા સ્થળો છે અને ત્યાં પધારે છે એવો ભાવ ત્યાં કહેવામાં આવે છે. અહીંયાથી પરિક્રમા આગળ ગઈ અને પરિક્રમા કેદારનાથ તરફ આવી. બ્રજમાં પણ કેદારનાથ છે. કેદારનાથ પર્વત છે અને ત્યાં ઉપર 160 પગથિયા ચડીને પર્વત ઉપર ત્યાં મંદિરે દર્શન કરવા જવાય છે. અને કેદારનાથ મહાદેવજીનું ત્યાં મંદિર છે. એટલે વ્રજયાત્રા કરતા કરતા સમગ્ર યાત્રાઓનું ફળ મળે છે. એટલે સમગ્ર તીર્થો ત્યાં છે. એનું સાંભળીને બધી ગાયો દોડતી આવે અને સાથે રહીને ઠાકોરજી પધારે. અહીંયા લુકલુક કુંડ છે બાજુમાં, લુકલુક કંદરા છે. લુકલુક એટલે ખેલનું નામ છે, લુકા છુપી કહીએ. ઠાકોરજી સખાઓની સાથે છુપાઈ જાય, શોધવા જાય તો ક્યારેક પહાડી પર દેખાય વેણું વગાડતા, ક્યારેક પાછા કંદરામાં છુપાઈ જાય. આવા લુકલુકનો ખેલ અહીંયા ઠાકોરજી કરે. મહોદધી કુંડ છે. અહીંયા કહેવાય છે કે ઠાકોરજીએ માખણ આરોગી આ કુંડમાં મુક્ત ડોળવો, એટલે પ્રભુના અધરામૃત આ કુંડમાં બિરાજમાન છે. છંટકી પસેરી નામને બે પથ્થર છે એમ કહેવાય છે. છંટકી અને પસેરી નાના નાના પથ્થર છે. એટલે કે ઠાકોરજી જયારે માખણ ચોરીને જતા ને ગોપીઓને ત્યાં, ત્યારે ગોપીઓ ઉરાના લઈને આવતા યશોદાજી પાસે. અરે યશોદા, તારું લાલન તો મારી આખી મટકી ભરીને આરોગી ગયો. અચ્છા બતાવો કે મટકીમાં કેટલું માખણ હતું. મારા ઘરે ઘણું છે, તમારા ઘરેથી જેટલું લઈ જાય ને એને લેવા દેજો, મારે ત્યાં આવીને પાછું લઈ જાય. એટલે ગોપીઓને ત્યાં ઠાકોરજી માખણ ચોરે ને એટલે ગોપીઓ ખાલી મટકી લઈને આવે અને જેટલું ચોરી ગયા હોય તો આ બે પથ્થરને ઝોંકવા માટે યશોદાજી ઉપયોગ કરતા. અચ્છા આટલું માખણ, એટલે આ પથ્થર એક રાજવામાં પથ્થર મૂકે, બીજામાં એટલું માખણ પાત્રમાં મૂકે અને ઝોંકીને એટલું માખણ પાછું આપે. તો છટકી ને પસેરી નામના બે પથ્થર છે જે વજન કરવામાં યશોદાજી ઉપયોગ કરતા. તો એ આજે પણ બિરાજમાન છે. આગળ 84 સ્તંભ છે અને પ્રત્યેક સ્તંભમાં જુદા જુદા સ્વરૂપોના દર્શન થાય છે. મૂર્તિઓ છે જુદી જુદી. 84 સ્તંભ કહીએ છીએ. આજે પણ ઘણી હવેલીઓમાં 84 સ્તંભનો મનોરથ થતો હોય છે. એ અહીંયા કામવન પાસે છે. 84 પ્રકારની ભક્તિ આપણે ત્યાં માનવામાં આવી છે. એક એક ભક્તિના રૂપ આ એક એક સ્તંભ છે અને એમાંથી થતા થતા ઠાકોરજીની પ્રાપ્તિ થાય એટલે 84 સ્તંભનો મનોરથ થતો હોય છે. બીજા પણ 84ના અનેક પ્રકારના ભાવો શાસ્ત્રોમાં કયા છે. શ્રીકુંડમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. આ શ્રીકુંડમાં આજે પણ આપણે જ્યારે જઈએ ત્યારે ત્યાં સ્નાન પાન આચમન કરી મહાપ્રભુજીની બેઠકજીમાં જારી ચંસ્પશ કરતા હોઈએ છીએ. અને આ કુંડમાં એમ કહેવાય કે મહાપ્રભુજી અહીંયા સંધ્યાવંદન કરવા અને સ્નાન કરવા માટે પધાર્યા ત્યારે કેટલાક લોકોએ આવીને કહ્યું કે અરે અહીંયા તો બ્રહ્મ રાક્ષસ રહે છે, આપ અહીંયા ના બિરાજો સંધ્યાવંદન કરવા માટે. ઠાકોરજી કહે તમે એની ચિંતા ન કરો, લો આ મારું વસ્ત્ર અહીંયા ધોઈને લાવો. વૈષ્ણવને કહ્યું બ્રહ્મ રાક્ષસ આવશે તો તમે ચિંતા ન કરો, એ વસ્ત્રને ખાલી ઝાપટજો, એના છીટા ઉડશે ને તો એનો મુક્તિ થઈ જશે. અને જ્યાં વૈષ્ણવ વસ્ત્ર ધોવા માટે ગયા અને એટલામાં બ્રહ્મ રાક્ષસ ત્યાં પ્રગટ થયો અને વૈષ્ણવે ખાલી ઝાટક્યું વસ્ત્ર અને એના છાંટા ઉડ્યા તો એની મુક્તિ થઈ ગઈ. વિચાર કરો, મહાપ્રભુજીના વસ્ત્રની સેવાથી આ થાય તો જે વૈષ્ણવને ત્યાં ઠાકોરજીની સેવા, શ્રી વલ્લભની સેવા બિરાજતી હોય એને તો કેવું દિવ્યતાની પ્રાપ્તિ થતી હશે, કેવું સૌભાગ્યને મળતું હશે.
જો આ સેવાની ભાવના છે, કોઈ પણ ન્યૂન્ય સેવા પણ મળે ને એને ઉત્તમ રીતે કરે એ વૈષ્ણવ. એમાં 252 ની વાર્તામાં પણ આવે, એક ધોબી હતો જે શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરતો, અને એને એમ થતું કે મારો આ દેહ, મને તો કોઈ શ્રીઅંગની સેવા ક્યાં મળવાની છે, પણ આ શ્રીનાથજીના વસ્ત્ર પણ શ્રીનાથજી રૂપ છે, એટલે વસ્ત્ર ધોતો ને તો એવા ભાવથી ધોતો જાણે શ્રીનાથજીને સ્નાન કરાવી રહ્યો, એવી સુકોમલતાથી, એવી ભાવનાથી. એકવાર ગુસાઈજી અશ્વ પર સવાર થઈને પધારતા હતા, એમની દ્રષ્ટિ પડી કે આ કેટલા ભાવથી ઠાકોરજીના વસ્ત્ર ધોવે છે, એટલે તુરંત એની પાસે આવ્યા, ધોબી પાસે, અને કહ્યું કે તું કેટલા ભાવથી સેવા કરે છે, કે મને એમ થાય કે મને તો શ્રીઅંગની સેવા મળવાની નથી, પણ જે સેવા મળી છે એને ઉત્તમ રીતે ન કરું, એટલે શ્રીનાથજીને સ્નાન કરાવતો હોઉં ને એ રીતે હું સેવા કરું છું. ગુસાઈજી પ્રસન્ન થયા ને કહ્યું તું માંગે તને વરદાન આપીશ. ત્યારે પેલા ધોબીએ કહ્યું મને સારૂપ્ય મુક્તિ આપ. જો આપણે તે 4 પ્રકારની મુક્તિ કહી છે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. હમણાં એની વધારે ચર્ચા નહીં, પણ સારૂપ્ય મુક્તિ એટલે ભગવાન જેવું રૂપ, નારાયણ જેવું રૂપ મળી જાય. અને ગુસાઈજીએ કહ્યું જ્યાં તને આપ્યું, અને એ ધોબી એક રાજાના મહેલમાં ભગવત સ્વરૂપ બનીને પ્રગટ થયો, અને રાજા ખૂબ ભાવથી એની સેવા કરતા. એકવાર ગુસાઈજીના સેવક ચાચાજી પરિભ્રમણ કરતા કરતા રાજાને ત્યાં આવીને મુકામ કર્યો, અને રાજાએ કહ્યું કે મારા ભગવાનના દર્શન તો કરો, ચતુર્ભુજ નારાયણ. અને ચાચાજીને લઈ ગયા, એટલે દર્શન કરતી વખતે ચાચાજી થોડું હસ્યા એમની સામે જોઈ, અને રાજાને ગમ્યું નહીં. મારા ઠાકોરજીની ટેકડી ઉડાડતો હોય તે હસ્યા, સારું ન કહેવાય. નારાજ થયો ને કહ્યું કે મને ગમ્યું નહીં, આપ હસ્યા, મારા ભગવાનની આ રીતે કર્યું, આવું કેમ કર્યું, આપ હસ્યા કેમ મારા ઠાકોર સામે જોઈને? ત્યારે ચાચાજીએ કહ્યું કે હું સાચી વાત કરીશ ને તો તને ખોટું લાગશે, કે ના ના આપ પણ ભગવદીય છો, આપ ખોટું કેમ બોલશો, મને સાચું કારણ કો, કેમ હસ્યા? ત્યારે ચાચાજીએ કહ્યું આ તારા જે ભગવાન છે ને એ અમારા શ્રીનાથજી બાવાનો ધોબી છે. અને ત્યારે કહ્યું કે આવું કેમ કહો છો? કે ત્યારે આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે ગુસાઈજી પાસે એને સારૂપ્ય મુક્તિ માંગી અને ચતુર્ભુજ નારાયણ રૂપે તારે ત્યાં પ્રગટ થયા. તો વિચાર કરો, એક સાધારણ સેવા પણ ઉત્તમ રીતે કરી તો આવું સ્વરૂપ એને મળ્યું. અને એટલા માટે વૈષ્ણવો, તમને કોઈ પણ સેવા મળે, એ બુહારી કરવાની હોય, ભંડારની હોય, ફૂલઘરની હોય, લાઈન કરાવવાની હોય, કાઉન્ટર પર બેસવાની હોય, ચપ્પલ સાચવવાની હોય, કોઈ પણ સેવા, પણ એને ન્યૂન્ય જાણીને ન કરતા ભાવ એવો રાખજો કે મને ઠાકોરજી મળશે તો આ લાઈનમાં જ મળશે. જ્યાં બેઠા છો તમારું મન પછી અંદરની, પેલાને તો આગળ ઉભો રાખ્યો અને અંદરની સેવા, મને આ, પછી આવું નહીં વિચારું, નહીં તો જે સેવા છે એ પણ હાથમાંથી જશે. ભાવ એ રાખો મને પ્રભુ મળશે તો અહીંયા જ મળશે, એવી નિષ્ઠાથી. કારણ કે ગુરુદેવે મને અહીંયા સેવા સોંપી છે તો મારા માટે તો ઠાકોરજી મને મળવા અહીંયા જ આવે. એ ચપ્પલ રાખવાની હોય તો તમને ઠાકોરજી ત્યાં ચપ્પલ કાઢીને મળશે, લાઈન કરાવો તો તમને ઠાકોરજી લાઈનમાં મળશે, બુહારી કરતા હશો તો બહાર રીંગણ લીલા કરતા મળશે, પણ જ્યાં સેવા કરતા હશો ને ઠાકોરજી ત્યાં મળશે, જો ઉત્તમ ભાવથી સેવા કરશો. પણ ઉત્તમ સેવા ગોતવા જશો ને તો હાથમાં કંઈ નહીં આવે, પણ મળેલી સેવા ઉત્તમ રીતે કરશો તો ઠાકોરજી ત્યાં જ આવીને અનુભવ કરે. એટલે ઉત્તમ સેવા ગોતવાની નહીં, પણ મળેલી સેવા ઉત્તમ રીતે કરવાની. સેવાની ઉત્તમતા આપણે સિદ્ધ કરવાની, આ ભાવ. પણ મન લલચાય, ઘણાનું મન હંમેશા લલચાયેલું, એને રસ બીજાની સેવામાં જો, પેલાને કેવું સારું, નજીક પહોંચી જવાતા આપણને આવડે છે પણ નિકટ જતા નથી આવડતું. ધક્કો મારીને 10 ને તમે આગળ પહોંચી ગયા, પણ ઠાકોરજીથી કેટલા દૂર થઈ ગયા એ તો આપણે વિચારતા. આગળ ન પહોંચો, નિકટ પહોંચો, અને નિકટતા તમારી ભાવની ઉત્તમતાથી થાય છે. એટલે એ ઉત્તમ ભાવ હૃદયમાં હશે તો ઠાકોરજી નિકટ આવી જશે. તો આ લીલા અહીંયા થઈ છે. ઠાકોર મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી અહીંયા આવેલા છે. મધુસૂદન નામના વૈષ્ણવ મહાપ્રભુજીમાં અનન્ય આસક્તિ, સર્વોત્તમ સ્તોત્રમાં એને અનન્ય આસક્તિ. જો ઘણાને ગ્રંથોમાં આસક્તિ હોય, ઘણાને મંત્રોમાં આસક્તિ હોય, ઘણાને પાઠમાં આસક્તિ હોય, ઘણાને મેં વૈષ્ણવને જોયા છે, ઘણાને યમનાષ્ટકમાં એટલી આસક્તિ હોય ને, કાંઈ પણ થાય, કંઈ પણ હોય, ચાલો યાવ બેસીને યમનાષ્ટક કરી લઈએ, અને યમનાષ્ટક એને એનો પ્રભાવ પણ આપે, એવું ફળ પણ આપે. ઘણાને સર્વોત્તમમાં એવી આસક્તિ, અખંડ એમના મનમાં સર્વોત્તમ ચાલતા. મધુસૂદનજીને એવો તાપ થયો કે મારે પ્રગટ નેત્રોથી મહાપ્રભુજીના દર્શન કરવા છે. અને ગુસાઈજીની બેઠકજી, ગુસાઈજી ત્યાં બિરાજતા,
પારાયણ કરે અને આ કુંડમાં રહી અને 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા. ત્યારે ગુસાઈજી ત્યાં પધાર્યા અને કહ્યું, હવે પાઠ કરવાનું બંધ કરી દો. ત્યારે એમને થયું કે મધુસૂદન, મેં તો મહાપ્રભુજીના દર્શન ન થાય ત્યાં સુધી પાઠ કરવાનું નક્કી કર્યું છે, અને સાંભળ્યું તો એવું હતું કે 3 દિવસ અખંડ કરીએ તો મહાપ્રભુના દર્શન થઈ જાય. મારે તો કરીને જ જવું છે. બીજા 6 મહિના સુધી પાઠ કરે. અને ત્યારે મહાપ્રભુજી પધાર્યા. ત્યારે એને વિનંતી કરી, વૈષ્ણવ જયરાજ, મેં તો એમ સાંભળ્યું હતું કે 3 દિવસ કોઈ સર્વોત્તમજી કરે તો આપના દર્શન થાય, પછી મારે 6 મહિના કેમ કરવા પડ્યા? ત્યારે ગુસાઈજી, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, તારી અજ્ઞાનતાને કારણે 3 દિવસ તે પાઠ કર્યા ને, ત્યારે ગુસાઈજી તારી સન્મુખ આવી જ ગયા હતા, પણ તે મારા અને ગુસાઈજીમાં ભેદ જાણ્યો એટલે 6 મહિના વધારે પાઠ કરવા. ગુસાઈજીને મારું સ્વરૂપ ન જાણ્યું, અમારા બંનેમાં ભેદ જાણ્યો એટલે આટલો અંતરાય થયો. બાકી ગુસાઈજી પણ મારું જ સ્વરૂપ છે, આવો ભાવ રાખ્યો હોત તો તને શંકા ને તારે પ્રતિબંધ ન થયો. તો આ એ સ્થાન છે જ્યાં ગુસાઈજી પણ પારાયણ કર્યું. ગોકુલનાથજીના અહીંયા બેઠકજી છે, ગિરધરજીના અહીંયા બેઠકજી છે, શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે, શ્રી ગોવિંદ પ્રભુના બેઠકજી છે. આ એવું દિવ્ય સ્થાન છે. આગળ પણ અનેક સ્થાનો છે. અહીંયા આસપાસ ફિસલની શિલા છે, લપસની શિલા છે. અહીંયા ઠાકોરજી જ્યાંથી લપસતા ને, જો આપણે બ્રજમાં 3-4 પ્રકારની શિલાઓ આવે છે. એક કજરી શિલા, બીજી સિંદૂરી શિલા, ત્રીજી લિપસની શિલા. જુદી જુદી પ્રભુની લીલા પ્રમાણે વ્રજના પાષાણો પણ અનુકૂળ થઈ જાય છે. ઠાકોરજી જયારે સ્વામીજીના શૃંગાર કરતા હોય, બધા શૃંગાર કર્યા પછી એમ લાગે કે હજી કઈ ખૂટે છે, મસ્તક પર સિંદૂર નથી ભર્યું, એટલે શિલા ઉપર હાથ ઘસે તો એ શિલા સિંદૂરી શિલા છે. આજે પણ સિંદૂરી શિલા છે. તમે આમ ઘસો ને તો એમાંથી સિંદૂર નીકળે. બીજી છે કજરી શિલા, જયારે કાજલ લગાડવું હોય અને શિલા પર હાથ ઘસે તો એમાંથી કાજલ નીકળે. ત્રીજી બાલ ભાવમાં લિપસની શિલા, સખાઓની સાથે ઠાકોરજી લિપસની લીલા કરે. લપસની આજે પણ એ ઢાળ છે, અને યાત્રામાં જાઓ ને ત્યારે બધા વૈષ્ણવ એમાં લપસે, એટલે એમાંથી લપસવામાં આવે. ઠાકોરજી અમારી આગળ છે અને અમે એની પાછળ લપસી રહ્યા છે, એમ લિપસવામાં. એ લિપસની શિલા ત્યાં છે. કામેશ્વર મહાદેવ છે. વ્યોમાસુરની ગુફા આજે પણ ત્યાં છે, કે જયારે સખાઓને બધાને ગુફામાં પૂરી મોટો પથ્થર મૂકી દીધો અને ઠાકોરજી મુક્ત કરાવ્યા, એ વ્યોમાસુરની ગુફા ત્યાં આવેલી છે કામબન પાસે. ભોજન થાળી છે. આજે પણ ત્યાં ભોજન થાળીમાં મનોરથ થાય કે જયારે ગોપીજનો ઠાકોરજીને આરોગવા માટે થાળી અને કટોરી લઈને આવ્યા અને જ્યાં મૂક્યા, આજે પણ થાળી અને વાટકાના સ્થાનો ચિહ્નો ત્યાં મળી ગયેલા. જયારે યાત્રામાં જાઓ ત્યારે ભોજન થાળીના સ્થાનમાં ત્યાં ભોજન થાળીનો મનોરથ કરવામાં આવે, વલ્લભકુળને આરોગાવવામાં આવે, એવો આખો મનોરથ ત્યાં થતો હોય છે. આગળ શેષશાહી ધર્મરાજનું મંદિર છે, કે વેણુનાદ સાંભળી ધર્મરાજ પોતે ત્યાં પ્રગટ થઈ ગયા અને પ્રભુને વિનંતી કરી કે મારા માટે શું આજ્ઞા છે. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે તમે સદાય મારા ભક્તો ઉપર ઉદાર રહેજો, એમને તમારા કઠોર નિયમમાં બંધન ન કરતા. તમે મારું વેણું સાંભળીને પ્રગટ થયા છો તો આટલું વચન મને આપીને જાઓ. એમ આગળ રહસ્ય લીલા કામબનની અનેક છે. ભક્તોના અનેક કામનાઓને ઠાકોરજી અહીંયા પૂરી કરી એટલે એનું નામ કામબન પડ્યું છે. 84 પ્રકારના ભક્તો, 84 પ્રકારના ભક્તિની ભાવના અહીંયા 84 સ્તંભમાં કરવામાં આવી છે. અહીંયા સખીજનો આવ્યા ઠાકોરજી પાસે કામબનમાં અને કહ્યું કે પ્રભુ, કાયમ અમે આપના શૃંગાર કરીએ છીએ અને અમારો મનોરથ એવો છે કે આપ આજે અમારા શૃંગાર કરો. અને અહીંયા કામબનમાં ઠાકોરજીએ ગોપીજનોના શણગાર કર્યા છે. એક એક ગોપીને શણગારી છે, એવી ભાવના અહીંયા સુંદર વર્ણન કરવામાં આવે છે. અને સુંદર શૃંગાર ધારણ ઠાકોરજીએ કરાવ્યા. એમ અહીંયા કામબનની લીલા અને બહુ જ મહત્વના પુષ્ટિ માર્ગીય સપ્તનિધિમાંથી 2 નિધિ સ્વરૂપોના મંદિર અહીંયા કામબનમાં આવેલા છે, શ્રી ગોકુલચંદ્રમાજીના, અને બીજું મંદિર શ્રી કોનું? મદન મોહનના. 2 સ્વરૂપ, બંને રાસનું સ્વરૂપ છે.